ETS ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન વિશે વાત કરીએ તો શરીરની અંદર ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમની પ્રક્રિયા ETS છે એને આપણે ETS શું કામ કહીએ, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અથવા તો ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન શું કામ કહીએ, તો કે ગ્લુકોઝના દહનની પ્રક્રિયા છે અને ગ્લુકોઝના દહનની શરૂઆત છે ક્યાં થતી હોય તો કે કોષના આધારકમાં. એ સિવાય કણાભસૂત્રના આધારકમાં કઈ પ્રક્રિયા તો કે ક્રેબ્સ સાયકલની પ્રક્રિયા થાય. આ ક્રેબ્સ સાયકલ અને ગ્લાયકોલિસિસની પ્રક્રિયાને અંતે જે કાંઈ પણ NADH2 અને જે કાંઈ પણ FADH2 નિર્માણ થયા છે એના દહનની પ્રક્રિયાનું દહન કરી અને એમાંથી ઉર્જા મુક્ત થવાની પ્રક્રિયાને શું કહીએ આપણે ETS અથવા તો ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન તરીકે ઓળખાવી. ક્યાં થાય તો કે કણાભસૂત્રના અંતઃપટલની અંદરથી ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમની પ્રક્રિયા છે થાય. ETS શું કામ કહીએ તો કે ચયાપચય પદ દ્વારા એટલે કે ગ્લુકોઝના દહનની પ્રક્રિયાની અંદર જે કાંઈ પણ NADH2 અને FADH2 નું ડિગ્રેડેશન કર્યું ને એમાંથી જે પ્રોટોન ને ઇલેક્ટ્રોન જનરેટ થાય ને આ ઇલેક્ટ્રોનનું એક ઇલેક્ટ્રોન એક્સેપ્ટર થી બીજા ઇલેક્ટ્રોન એક્સેપ્ટર, બીજા ઇલેક્ટ્રોન એક્સેપ્ટર થી ત્રીજા ઇલેક્ટ્રોન એક્સેપ્ટર એમ ઇલેક્ટ્રોન ગ્રાહી દ્વારા એનું થાય તો કે વહન થાય. આવી પ્રક્રિયાને આપણે શું કહીએ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, વીજાણુ પરિવહન તંત્ર તરીકે ઓળખાવીએ. એ સિવાય બીજા શબ્દોની અંદર આપણે એને કહીએ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. ઓક્સિડેટિવ એટલે શું તો કે નોર્મલી જે કાંઈ પણ NADH2 અને FADH2 નિર્માણ પામ્યા છે ક્રેબ્સ સાયકલ અને ગ્લાયકોલિસિસની અંદર જે કાંઈ પણ NADH2 અને FADH2 નિર્માણ થયા પામ્યા છે એનું જ્યાં સુધી વાતાવરણના ઓક્સિજનની સામે લઈ આવી અને એનું ઓક્સિડેશન ન કરીએ, એનું વિઘટન ન કરીએ ત્યાં સુધી એમાં ઉર્જા મુક્ત થાય નહીં. એટલે કે NADH2 અને FADH2 નું ઓક્સિડેશન થાય તો જ એમાંથી ઉર્જા મુક્ત થાય અને ઓક્સિડેશન થાય એટલે થાય શું તો ઉર્જા મુક્ત થાય. આ જે ઉર્જા બનશે ને એવું કરશે તો કે ADP નું ફોસ્ફોરાયલેશન શેમાં કરાવે ATP માં. એટલે કે ઓક્સિડેશનની મદદથી જે કાંઈ પણ ADP નું ફોસ્ફોરાયલેશન થાય છે આવા ફોસ્ફોરાયલેશન ને કહીએ આપણે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન તરીકે છે ઓળખાવીએ. બરાબર, તો બે નામ આપ્યા ETS અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા. હવે ETS ની પ્રક્રિયા સામાન્ય રીતે કણાભસૂત્રના અંતઃપટલની અંદર થાય ને કણાભસૂત્રના અંતઃપટલની અંદર આના માટે 5 કોમ્પ્લેક્સો આવેલા હોય, 5 સંકુલ આવેલા હોય. જેમાં સંકુલ 1 ની અંદર ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ કે જેને FMN અથવા અને NADP ડિહાઇડ્રોજેનેઝ કહીએ. સંકુલ 2 ની અંદર FADH2 અને સક્સિનેટ ડિહાઇડ્રોજેનેઝ હોય. સક્સિનેટ ડિહાઇડ્રોજેનેઝ ઈ છે કે જે ક્રેબ્સ સાયકલની અંદર સક્સિનિક એસિડ છે એનું ફોર્મેશન છે કરાવતું. એ સિવાય છે ત્રીજા સંકુલ તરીકે સાઇટોક્રોમ B અને સાઇટોક્રોમ C, ચોથા સંકુલ તરીકે સાઇટોક્રોમ A1 અને A3 અને પાંચમા સંકુલ તરીકે ATP સિન્થેટેઝ કે જેને ATPase તરીકે ઓળખાવીએ. હવે જ્યારે દહનની પ્રક્રિયા થાય છે ગ્લાયકોલિસિસ ક્રેબ્સ સાયકલ પછી જ્યારે દહનની પ્રક્રિયા થાય આ કણાભસૂત્રના અંતઃપટલની અંદર થાય. કણાભસૂત્રના આધારકની અંદર કઈ પ્રક્રિયા થતી તો કે ક્રેબ્સ સાયકલની. હવે કણાભસૂત્રના આધારકની અંદર ક્રેબ્સ સાયકલની પ્રક્રિયા થાય અને કોણ મળશે તો કે NADH2 અને બીજું કોણ મળે તો કે FADH2. બરાબર, પહેલા આપણે NADH2 વિશે વાત કરી લઈએ. એક NADH2 નું દહન કઈ રીતે થાય તો સૌથી પહેલા NADP રિડક્ટેઝ નામના ઉત્સેચકની મદદથી NADH2 નું વિઘટન થશે અને NAD+ અને 2H+ ની અંદર રૂપાંતરિત થશે. 2H+ ની અંદર રૂપાંતરિત થશે ક્યાં તો કે આધારકની અંદરથી આ જે કંઈ પણ 2H+ છે ને ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડની મદદથી એટલે કે સંકુલ 1 ની મદદથી ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટેશનના ઘટક ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડની મદદથી ક્યાં થશે તો અંતઃપટલમાં વહન થશે. આ અંતઃપટલમાંથી શું થશે તો કે ઇલેક્ટ્રોનનું વહન ક્યાં સુધી થશે તો કે યુબિક્વિનોન સુધી થશે. યુબિક્વિનોન એનું વહન ક્યાં કરાવશે તો કે યુબિક્વિનોન સુધી વહન કરવા માટે FADH2 અને સક્સિનેટ ડિહાઇડ્રોજેનેઝ હોય. એટલે કે અહીંયાથી આગળ FMN ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ થી આગળ એનું વહન કોના દ્વારા તો કે FADH2 અને સક્સિનેટ ડિહાઇડ્રોજેનેઝ ની મદદથી ક્યાં થશે તો યુબિક્વિનોન ની અંદરથી થશે. આના માટે મદદ સ્વરૂપે કોણ હોય તો કે વિશિષ્ટ પ્રકારના પ્રોટીન આવેલા હોય જેને આયર્ન સલ્ફર પ્રોટીન તરીકે ઓળખાવીએ. સંકુલ 1 માંથી સંકુલ 2 માં, સંકુલ 2 માંથી સંકુલ 3 એટલે કે સાઇટોક્રોમ B, સાઇટોક્રોમ C માંથી થઈ પછી ક્યાં જશે તો કે સાઇટોક્રોમ A અને A થ્રુ થઈ A થ્રુ માં પસાર થશે. એટલે કે 3 સાઇટોક્રોમ તંત્રમાંથી 3 સંકુલમાંથી પસાર થઈ થશે. 1 2 3 અને 4 પહેલામાંથી કોણ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટેશનના ઘટકો તરીકે FMN હશે. પછી કોણ હશે તો કે સક્સિનેટ ડિહાઇડ્રોજેનેઝ કે FADH2, 3 માં સાઇટોક્રોમ B C અને 4 માં સાઇટોક્રોમ A અને A3. આ 4 ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ
ETS ના ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમના ઘટકો છે જે શું કરશે તો કે ઇલેક્ટ્રોનનું અલગ અલગ તબક્કે વહન કરાવશે. કોના ઇલેક્ટ્રોનનું તો કે NADH2 માંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોનનું અલગ અલગ તબક્કે વહન કરાવશે. હવે જ્યારે એક સંકુલમાંથી બીજા સંકુલમાં, બીજા સંકુલમાંથી ત્રીજા સંકુલની અંદર ઇલેક્ટ્રોનનું વહન થાય ને ત્યારે એમાં પાંચમા સંકુલ તરીકે ATP સિન્થેટેઝ શું કરશે તો કે ATP સિન્થેટેઝ એક સંકુલમાંથી બીજા સંકુલ દરમિયાન ઇલેક્ટ્રોનના વહન દરમિયાન એવાથી શું કરશે તો કે ઊર્જા છે એ મુક્ત કરશે. એક સંકુલમાંથી બીજા સંકુલની અંદર વહન થાય ત્યારે ATPase ની મદદથી શું થાય તો કે આ પ્રોટોનનો ઉપયોગ કરી અને ATP નું ફોસ્ફોરાયલેશન કરશે અને ATP નું નિર્માણ કરે. આવી રીતે જ્યારે NADH નું દહન કરીએ તો NADH ના દહનના અંતે કેટલા તો કે NADH ના દહનના અંતે 3 ATP નું નિર્માણ થાય. એટલે કે એક NADH નું દહન થાય એકવાર સાયકલ ચાલે કેટલી તો કે 3 ATP નું નિર્માણ થાય. હવે FADH નું દહન કરવું હોય તો અહીંયાથી થાય. આ પ્રોસેસ ભૂલી જવાની. આ NADH ના દહનની સમગ્ર પ્રક્રિયા છે. અહીંયાથી નીચેની પ્રક્રિયા લઈએ એટલે કે અહીંયા FADH નું દહન થયું કોની મદદથી તો કે યુબિક્વિનોન ની મદદથી 2H+ મુક્ત થયા. 2H+ કેવા છે તો કે યુબિક્વિનોન સ્વીકાર્યા અને આ યુબિક્વિનોન માંથી ઇલેક્ટ્રોનનું વહન કોણ કરાવે તો કે ઇલેક્ટ્રોનનું વહન સૌથી પહેલા સંકુલ 2 કરાવે, ત્યાંથી સંકુલ 3 અને ત્યાંથી સંકુલ 4 એટલે કે 2, 3 અને ચોથા સંકુલમાંથી કોમ્પ્લેક્સમાંથી પસાર થઈ અને છેલ્લે ક્યાં જશે તો કે ઇલેક્ટ્રોન બાકીના જે ઇલેક્ટ્રોન છે વાતાવરણના O2 સાથે પ્રક્રિયા કરી H2 નું નિર્માણ કરશે. પરિણામે તો કે અહીંયાથી પ્રક્રિયા લઈએ તો એક અહીંયા અને એક અહીંયા એટલે કે 2 ATP નું નિર્માણ થાય. પરિણામે FADH ના દહનથી કેટલા તો કે 2 ATP છે એનું નિર્માણ થતું હોય, 2 ATP છે એનું ફોર્મેશન છે થતું હોય. તો પ્રક્રિયાને અંતે એક NADH નું દહન થાય ત્યારે એક H2O, એક FADH નું દહન થાય ત્યારે એક H2O અને આવા ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમની અંદર ગ્લુકોઝના એક અણુના દહન માટે 10 NADH2 અને 2 FADH ના દહન માટે 2 FADH ના દહન માટે 2 ETS સાયકલ જે ચાલે કુલ 10 અને 12 વાર સાયકલ ચાલે તો H2O ના અણુ કેટલા નિર્માણ પામે તો કે 12 પાણીના અણુ નિર્માણ પામે. આ 12 માંથી 6 પાણીના અણુ ક્યાં તો કે ક્રેબ્સ સાયકલની અંદર વપરાય છે. 6 પાણીના અણુ ક્રેબ્સ સાયકલની પ્રક્રિયા દરમિયાન વપરાય છે અને ટોટલ આપણને કેટલા મળે તો કે 6 H2O છે એ ગ્લુકોઝના અણુના સંપૂર્ણ દહન દરમિયાન પ્રાપ્ત થાય. સંપૂર્ણ દહન દરમિયાન છે આપણને મળે. જારક અને અજારક શ્વસનની પ્રક્રિયા બાદ શ્વસન સંતુલન શીટ શું બતાવે છે તો કે પ્રત્યેક ઓક્સિડાઇઝ ગ્લુકોઝના અણુથી ગ્લુકોઝના અણુનું જારક શ્વસન થયું, ઓક્સિડેશન થયું અને ઓક્સિડેશનના અણુથી જે કાંઈ પણ નિર્માણ પામેલા ATP છે એની ગણતરીની પ્રક્રિયાનું કહીએ આપણે શ્વસન સંતુલન શીટ તરીકે છે ઓળખાય. અને હવે આ વસ્તુ છે ગણતરી કરવી સહેલી છે કારણ કે આપણને કઈ જગ્યાએ કેટલા ગ્લુકોઝનું વિઘટન થાય કેટલા ATP નિર્માણ પામે એ ખબર છે. પહેલા વાત કરીએ એક અણુ ગ્લુકોઝનું દહન થયું છે ક્યાં તો કે ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ સાયકલ 2 તબક્કાની અંદર થાય. ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં આપણે કીધું કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા થાય ક્યાં તો કે કોષના આધારકમાં અને કોષના આધારકમાં સીધા કેટલા ATP મળે આપણને તો કે 2 ATP મળે. કોષના આધારકમાં 4 ATP નિર્માણ પામવામાં 2 વપરાય છે એટલે ટોટલ 2 ATP ની આપણને પ્રાપ્તિ થાય. બાકીના તો કે ઓક્સિડેટિવ ફોસ્ફોરિલેશન આધારિત હોય કારણ કે ઓક્સિડેટિવ ફોસ્ફોરિલેશન આધારિત ATP એટલે શું તો કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા દરમિયાન જે કાંઈ પણ NADH નું નિર્માણ થાય છે ને આ NADH નું EPS ની અંદર કે ઓક્સિજનની હાજરીમાં ફોસ્ફોરિલેશન ADP નું થાય ATP નું નિર્માણ થાય. આવા એક NADH2 નો અણુ છે ને એવું કરશે તો કે એક NADH2 નો અણુ 3 ATP નું સર્જન કરે એવું આપણે ETS ની અંદર ભણી ગયા હતા. એક NADH2 નું ઓક્સિડેટિવ ફોસ્ફોરિલેશન થાય એટલે 3 ATP અને એક FADH2 નું ઓક્સિજનની હાજરીમાં દહન થાય એટલે 2 ATP નું નિર્માણ થાય. બે વસ્તુ આપણે ભણી ગયા હતા. હવે તો કે આ ઓક્સિડેટિવ ફોસ્ફોરિલેશન આધારિત 2 NADH2 છે 2 NADH2 નું ઓક્સિડેટિવ ફોસ્ફોરિલેશન થાય એટલે 6 ATP કે ગ્લાયકોલિસિસ નું સંપૂર્ણ જારક શ્વસન થાય ને ત્યારે કેટલા ATP મળે આપણને 8. અલગ અલગ ક્વેશ્ચન હોય કે ગ્લાયકોલિસિસ ના ઓક્સિડેટિવ ફોસ્ફોરિલેશન આધારિત ATP કેટલા 6, ગ્લાયકોલિસિસ ના આધારક આધારિત ATP કેટલા તો કે 2. તો ગ્લાયકોલિસિસ માં કેટલા ATP બને 8. ક્રેબ્સ સાયકલ ની અંદર દહન કોનું થાય તો કે નોર્મલી ક્રેબ્સ સાયકલ ની અંદર ખાસ કરીને પાયરુવિક એસિડ નું દહન થાય. ગ્લાયકોલિસિસ માં પાયરુવિક એસિડ નું દહન થાય એટલે અહીંયા આપણે ગ્લુકોઝ ના દહન વિશે વાત કરીએ તો પાયરુવિક એસિડ ના 2 અણુનું દહન થાય એટલે કે આ પ્રોડક્ટ આપણને કેટલી મળી તો કે બંને પ્રોડક્ટ મળી આપણને 2.
પાયરુવિક એસિડના બે અણુ, એક પાયરુવિક એસિડનું દહન થાય ને ત્યારે એક એટીપી, 4 NADH2 અને એક FADH2. ક્રેબ સાયકલમાં આપણે દહન કોનું કરીએ તો કે એક અણુ ગ્લુકોઝનું કરાવીએ એટલે બધી પ્રોડક્ટ ડબલ થઈ જાય. એટલે કણાભ સૂત્રના આધારકની અંદર ક્રેબ સાયકલની પ્રક્રિયા થાય ત્યાં સીધે સીધા કેટલા એટીપી બને? 2 એટીપી. 8 NADH2 છે એ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનમાં વિઘટન થવા માટે જાય અને 8 NADH2 છે એ શું કરશે તો કે દરેક NADH2 3 એટીપી બનાવે એટલે 8 તેરીનું 24 એટીપી ક્યાં બનશે તો કે NADH2 ના વિઘટનથી અને FADH ના વિઘટનથી કેટલા તો કે 4. તો કુલ 24 ને 4 28 કેવા તો ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન આધારિત અને 2 કેવા તો કે કણાભ સૂત્ર આધારિત. ને ક્રેબ સાયકલમાં કુલ એટીપી કેટલા બને તો કે 30. એટલે કે ગ્લાયકોલિસિસમાં 8 અને ક્રેબ સાયકલમાં 30 એટલે કે ગ્લુકોઝના એક અણુનું દહન થાય ને એક અણુ ગ્લુકોઝના દહનના લીધે એક અણુ ગ્લુકોઝના દહનથી કેટલા એટીપી નું નિર્માણ થાય તો કે 38 એટીપી નું સર્જન. 38 એટીપી નું નિર્માણ છે કોની અંદર તો કે આદિ કોષ કેન્દ્રીય સજીવોની અંદર જે થાય વનસ્પતિની અંદર 38 એટીપી જેટલી ઊર્જા છે નું થાય નિર્માણ થતું હોય, ઊર્જા છે નું થતું હોય તો કે સર્જન છે થતું હોય. હવે આપણે શું કીધું તો એક કેલ્ક્યુલેશન આ ઇક્વેશન છે આપણે પ્રૂવ કરી દઈએ કે C6H12O6 આ ગ્લુકોઝનું દહન થયું બરાબર. ગ્લુકોઝના દહનની અંદર શું થયું તો ગ્લુકોઝના દહન માટે આપણે કેટલા O2 વાપર્યા તો કે 6 O2 વાપર્યા. પરિણામ સ્વરૂપે આપણને શું મળ્યા તો કે 6CO2. કઈ રીતે જોજો ક્રેબ સાયકલની પ્રક્રિયા થાય ને ત્યારે 6 CO2 છે એ વપરાય. શેમાં ક્રેબ્સ ચક્રમાં ક્રેબ સાયકલ બે વાર થાય 6 CO2 વપરાય અને 12 HCO2 છે શું થાય સોરી 6 CO2 છે શું થતું હોય તો કે એના નિર્માણ પામતા હોય ક્રેબ સાયકલની અંદર બને. 6 CO2 છે શું થાય તો કે નિર્માણ થાય તો 6 CO2 જે મળી ગયા પ્લસ શું હતા તો કે 6H2O. આ 6H2O કઈ રીતે મળે તો કે ક્રેબ સાયકલની અંદર 6H2O વપરાય. 6H2O કેવા થાય વપરાય. ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમની અંદર 12 પાણીના અણુ કેવા થાય તો કે બને. 12 કઈ રીતે બને ખબર છે ને કે દરેક એક અણુનું દહન થાય ને NADH2 ના એક અણુનું દહન એટલે 1H2O, FADH2 ના એક અણુનું દહન એટલે 1H2O નું નિર્માણ થાય. 8 ને 2 10, 10 ને 2 12, 12 અણુ 10 NADH2 અને 2 FADH2 ના અણુ છે દહન થાય. હરેક વખતે 1H2O બને એટલે 12 H2O બને. અહીંયા 6 વપરાય 12 બને એટલે ટોટલ આપણને H2O કેટલા મળે તો કે 6. ઊર્જા કેટલી તો કે 38 ATP 38 ATP જેટલી ઊર્જા છે જનરેટ છે થાય અને કિલો કેલરી ની અંદર કેટલી કહીએ તો કે 680 કિલો કેલરી. બરાબર 680 કિલો કેલરી જેટલી ઊર્જા છે શું થાય તો કે નિર્માણ થાય. આ રેસ્પિરેશનની ઇક્વેશન છે, શ્વસનની પ્રક્રિયા છે. યાદ રાખો એક ગ્લુકોઝના અણુના દહન માટે ગ્લાયકોલિસિસ એક વાર, ક્રેબ સાયકલ 2 વાર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન 12 વાર ચાલે. ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા 12 વાર થાય અને 38 એટીપી છે નું સર્જન થાય. 38 એટીપી છે નું થાય તો કે નિર્માણની પ્રક્રિયા કોની અંદર તો કે વનસ્પતિની અંદર થાય. વાત કરીએ ઉભય ગુણધર્મી પરિપથની. શું છે ઉભય ગુણધર્મી પરિપથ? તો એવું કહે છે કે શ્વસન માટે સૌથી અનુકૂળ પ્રક્રિયક કોણ હોય તો કે ગ્લુકોઝ હોય. શ્વસન માટેનો સૌથી અનુકૂળ પ્રક્રિયક તરીકે ગ્લુકોઝ હોય અને શ્વસનની અંદર બધા જ કાર્બોદિત ઉપયોગમાં લેવાય પણ આ બધા જ કાર્બોદિત માલ્ટોઝ, લેક્ટોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ આ બધા પ્રકારના ઘટકો છે એ પહેલા શેમાં થાય તો કે ગ્લુકોઝની અંદર રૂપાંતરિત થાય અને પછી શું થાય તો કે શ્વસન પથની અંદર પ્રવેશે. રેસ્પિરેશન કે શ્વસનની પ્રક્રિયા છે એ કરે. આ ઉપરાંત શ્વસનની અંદર અન્ય ઘટકો ઉપયોગમાં લેવાય જેમ કે ચરબી છે, પ્રોટીન છે, આ બધા ઘટકોનું શ્વસન થાય પણ આ શ્વસનની પ્રક્રિયામાં પ્રોટીન અને ચરબી જેવા અણુ છે ને એ શ્વસનના પ્રથમ તબક્કામાં ભાગ લેતા નથી. શ્વસનનો પ્રથમ તબક્કો એટલે કોણ તો કે શ્વસનનો પ્રથમ તબક્કો એટલે ગ્લાયકોલિસિસ. કે ચરબી અને પ્રોટીન જેવા અણુઓ છે ને શ્વસનના પ્રથમ તબક્કાની અંદર ભાગ લેતા નથી એટલે ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં પસાર થતા નથી પણ શ્વસન પથની અંદર અલગ અલગ રીતે પ્રવેશે. ઉદાહરણ તરીકે ચરબી છે નું લાઇપેઝ ઉત્સેચકની મદદથી વિઘટન થાય તો ફેટી એસિડ અને ગ્લિસરોલ બનાવશે. ફેટી એસિડ અને ગ્લિસરોલ જે બનાવે. હવે ફેટી એસિડ શ્વસન પથની અંદર કોના ફોર્મમાં તો કે એસિટાઇલ કોએન્ઝાઇમ એના ફોર્મમાં પ્રવેશી અને પછી ક્રેબ સાયકલ કરીને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત કરશે, ઉર્જા છે મુક્ત કરશે.
ગ્લિસરોલ શું કરશો તો કે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ થ્રુ PGL માં ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાં રૂપાંતરિત પામી ક્રેબ સાયકલની પ્રક્રિયા કરી અને પછી શું કરશો તો કે શ્વસન પથની અંદર પ્રવેશી CO2 H2O મુક્ત કરે. પ્રોટીનનું પ્રોટીયદ ઉત્સેચકની મદદથી વિઘટન થાય અને પ્રોટીનનું વિઘટન થાય એટલે એમિનો એસિડ બને. આ એમિનો એસિડ પાયરુવિક એસિડમાં રૂપાંતરિત થાય. પાયરુવિક એસિડ એસિટાઇલ કોએન્ઝાઇમ A બનાવે અને પરિણામે શું થશે તો કે વિવિધ તબક્કાઓમાં પ્રવેશ કરે અને શ્વસનની પ્રક્રિયા કરે. યાદ રાખો શ્વસનની પ્રક્રિયા કેવી છે તો કે વિઘટનાત્મક પ્રક્રિયા છે જેમાં કાર્બનિક અણુઓ જેનું શું થાય તો કે વિઘટન થાય. કાર્બનિક પદાર્થોનું શું થાય છે તો કે વિઘટન છે થાય છે. એટલે કે પરંપરાગત આ કેવી તો કે અપચયની પ્રક્રિયા છે. ફેટી એસિડ એસિટાઇલ કોએન્ઝાઇમ A બનાવે, ગ્લિસરોલ છે DHAP કે PGL બનાવે, એમિનો એસિડ પાયરુવિક એસિડ બનાવે અને શ્વસન પથમાં પ્રવેશે. ક્વેશ્ચન પૂછાય કે એમિનો એસિડ શ્વસન પથમાં કયા સ્વરૂપે પ્રવેશે, ફેટી એસિડ શ્વસન પથમાં કયા સ્વરૂપે પ્રવેશે, ગ્લિસરોલ શ્વસન પથની અંદર કયા સ્વરૂપની અંદર પ્રવેશ પામે. બરાબર. તો શું થયું તો કે એનો પ્રવેશ છે આ અપચયની પ્રક્રિયા છે. પણ શરીરની અંદર આ બધી પ્રક્રિયાઓ ઉપરાંત શરીરની અંદર જ્યારે લિપિડની કે પ્રોટીનની જરૂરિયાત હોય ને તો પહેલા ચરબીનું વિઘટન ફેટી એસિડ ને ગ્લિસરોલનું રૂપાંતરણ ક્યાં થાય તો કે એસિટાઇલ કોએન્ઝાઇમ ની અંદર થાય. જ્યારે ચરબી વધારે પ્રમાણમાં હશે ત્યારે કઈ પ્રક્રિયા કરે તો કે અપચયની પ્રક્રિયા. પણ શરીરમાં જ્યારે ફેટી એસિડની જરૂરિયાત હશે ને ત્યારે એસિટાઇલ કોએન્ઝાઇમ એ શું કરશો તો કે રિવર્સિબલ પ્રક્રિયા કરી આ અપચયની પ્રક્રિયા જેમાં ફેટી એસિડનું વિઘટન થાય. પણ એસિટાઇલ કોએન્ઝાઇમ શું કરે પછી ચયની પ્રક્રિયા કરીને ફેટી એસિડનું શું કરશે તો કે સંશ્લેષણ, ફેટી એસિડનું સંશ્લેષણ કરે. એવી જ રીતે PGL શું કરશે તો કે DHAP દ્વારા ગ્લિસરોલનું ફોર્મેશન કરે ચય પ્રક્રિયા દ્વારા. પાયરુવિક એસિડ છે ચય પ્રક્રિયા દ્વારા શું કરશે તો કે એમિનો એસિડનું સંશ્લેષણ કરે. એમિનો એસિડ શું કરશે તો કે ફરીથી પ્રોટીન બનાવે. એટલે ચરબી અને પ્રોટીનના અણુઓ છે શું કરશે તો કે અપચય પ્રક્રિયા અને ચય પ્રક્રિયા બંને પ્રક્રિયા કરે છે. પ્રોટીન અને ચરબીના અણુ શ્વસન પરિપથની અંદર એમિનો એસિડનું સંશ્લેષણ થાય, એમિનો એસિડનું વિઘટન નહીં થાય. ફેટી એસિડનું સંશ્લેષણ વિઘટન અને ગ્લિસરોલના સંશ્લેષણ વિઘટન એમ બંને પ્રક્રિયાઓ છે શું થાય. આવા પ્રક્રિયામાં ચય અને અપચય એમ બંને પ્રક્રિયાનો સમાવેશ થાય અને એટલા માટે આપણે શું કહીએ ઉભય ગુણધર્મી પથ. ઉભય ગુણધર્મી એટલે બંને પ્રકારના. ઉભય ગુણધર્મી પથ અથવા તો એમ્ફીબોલિક પાથવે તરીકે ઓળખાય. એમ્ફીબોલિક પથ અથવા તો એમ્ફીબોલિક પાથવે તરીકે ઓળખાય. શું કામ તો કે કાર્બોદિત સિવાયના જે કંઈ પણ ઘટકો છે ચય અને અપચય એ બંને પ્રક્રિયામાં ભાગ લે છે અને આવી પ્રક્રિયાનું કહીએ આપણે એમ્ફીબોલિક પાથવે અથવા તો એમ્ફીબોલિક પથ તરીકે ઓળખાવીએ. શ્વસનાંક વિશે વાત કરી છે કે સજીવોની અંદર રેસ્પિરેટરી કોશન જેને શ્વસનાંક તરીકે જે ઓળખાવે. કોને કહીએ તો કે જારક શ્વસનની પ્રક્રિયા થાય એમાં O2 વપરાય એટલે CO2 કેવા થાય તો કે દૂર થાય. બંનેના ગુણોત્તરને એટલે કે શ્વસનની પ્રક્રિયા દરમિયાન મુક્ત થતા CO2 અને O2 ના ગુણોત્તરને શું કહીએ આપણે RQ રેસ્પિરેટરી કોશન અથવા તો શ્વસન આંક તરીકે ઓળખાવીએ. RQ શું છે તો કે CO2 જેટલા મુક્ત થાય એનું કદ છેદમાં ઉપયોગમાં લેવાતા O2 નું કદ. કાર્બોદિતનો શ્વસનાંક 1 હોય એટલે કે જેટલા CO2 O2 વપરાય એટલા જ CO2 શું થાય તો કે મુક્ત થાય છે. ચરબી અને પ્રોટીન ચરબીનો શ્વસનાંક 0.7 હોય, પ્રોટીનનો શ્વસનાંક કેવો હોય તો 0.9 હોય. એટલે કે આની અંદર ચરબી અને પ્રોટીનની અંદર O2 ની સાપેક્ષે CO2 નું પ્રમાણ કેવું છે તો કે ઓછું છે. પરિણામે શ્વસનાંક કેવો મળે તો કે 1 કરતાં ઓછું. એક્ઝામ્પલ આપ્યા છે કે ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં દહન કરીએ તો 6 CO2 મુક્ત થાય 6 O2 વપરાય. પરિણામે શ્વસનાંક કેવો મળે 1. પામેટિક એસિડનું એક્ઝામ્પલ આપ્યું છે કે પામેટિક એસિડની અંદર O2 વપરાય કેવા વધારે O2 વપરાય છે એની સાપેક્ષે CO2 કેટલા તો કે ઓછા મુક્ત થાય. પરિણામે શ્વસનાંક કેવો છે તો કે 1 કરતાં કેવો મળે તો કે ઓછો મળે. યાદ રાખો શ્વસન આંક હંમેશા બધા ઘટકોની અંદર કાર્બોદિત, ચરબી અને પ્રોટીન આ ત્રણેય ઘટકો શ્વાસ્ય પદાર્થ તરીકે વર્તે પણ હંમેશા શ્વસનની પ્રક્રિયા કાર્બોદિતની જ થાય. ચરબી અને પ્રોટીન જે ભાગ્ય અથવા તો ક્યારેય ઉપયોગમાં શ્વાસ્ય પદાર્થ તરીકે કે શ્વસનની પ્રક્રિયાની અંદર આવતા નથી. વધારે O2 વપરાવા પાછળનું કારણ શું હોય? શ્વાસ્ય પદાર્થની અંદર કે શ્વસનની અંદર વધારે O2 વપરાવાનું કારણ શું હોય તો કે પ્રક્રિયકની અંદર શ્વાસ્ય પદાર્થની અંદર O2 ની સંખ્યા જેમ ઓછી હોય ને એની પ્રક્રિયાની અંદર પ્રક્રિયકના વિઘટન માટે એ શ્વાસ્ય પદાર્થના વિઘટન માટે O2 ની જરૂરિયાત કેવી હોય વધારે. ફરીથી એકવાર સાંભળજો કે જો શ્વાસ્ય પદાર્થની અંદર O2 ની સંખ્યા ઓછી હોય તો એના દહન માટે O2 ની જરૂર કેવી પડે તો કે વધારે. અને પરિણામે પ્રોટીન
અને કોની અંદર તો કે કાર્બોદિત પ્રોટીન અને ચરબીની અંદર સ્વાસ્થ્ય પદાર્થમાં ઓક્સિજનની સંખ્યા ઓછી હોય પરિણામે એના વિઘટન માટે ઓક્સિજનની જરૂરિયાત કેવી પડે તો કે વધારે. તો આ વાત હતી રેસ્પિરેટરી ક્વેશ્ચન્સ વિશે, આરક્યુ વિશે, અને વાત હતી વનસ્પતિની અંદર શ્વસનની પ્રક્રિયા હતી. કેટલી વસ્તુ વિશે વાત કરી આપણે તો કે શ્વસનના પ્રકારો, શ્વસન એટલે શું, સ્વાસ્થ્ય પદાર્થો એટલે શું, અને વનસ્પતિ શ્વસનની પ્રક્રિયા કરે છે તો કે હા કરે તો કઈ રીતે. એના પછી વાત કરી આપણે બે પ્રકારના શ્વસન હોય, જારક શ્વસન અને અજારક શ્વસન. જારક શ્વસન બે તબક્કામાં થાય. કયા કયા તો કે પહેલો તબક્કો ગ્લાયકોલિસિસ અને બીજો તબક્કો કોણ તો કે આથવણ. આથવણ પાછા બે પ્રકારના, આલ્કોહોલિક આથવણ અને બીજું કેવું તો કે નોર્મલી લેક્ટિક એસિડ આથવણ. જારક શ્વસન ત્રણ તબક્કામાં થાય. પહેલો તબક્કો ગ્લાયકોલિસિસ, બીજો તબક્કો ક્રેબ્સ સાયકલ અને ત્રીજો કેવો તો ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. આ બધી પ્રક્રિયાના અંતે આપણે વાત કરી કે કઈ રીતે બધી પ્રક્રિયાના અંતે ગ્લુકોઝના અણુનું દહન થાય, એટીપીનું નિર્માણ થાય. તો શ્વસન સંતુલનશીલ એટીપીની ગણતરી, એના પછી ઉભય ગુણધર્મી પથ એટલે કે ગ્લુકોઝ સિવાયના કયા અણુ શ્વસન પથની અંદર ભાગ લે છે, કઈ રીતે ભાગ લે છે, અને છેલ્લે વાત કરીએ આપણે એનો રેસ્પિરેટરી ક્વેશ્ચન શ્વસન.